નાની કેનાલ રોડ પર પહેલાં તિરુપતિ હાઇટ્સ નામની 3 એપાર્ટમેન્ટ્સ હતા કે જેમાં 261 અને 267 જીપીએમસી એક્ટની જે કલમો છે એના અંતર્ગત અમે 4/12/25 નોટિસ આપી હતી. એ સમયે એમણે કામ બંધ કરી દીધું હતું. આપણે 261 અને 267માં કામગીરી મનાઈ હુકમ હોય છે અને જો તે બાદ પણ એ કામ ચાલુ રાખે તો આપણે એને ફરીથી સીલ કરતા હોઈએ છીએ. ત્યારબાદ 20/1/26ના રોજ ફરીથી મહાનગરપાલિકાની એપમાં ફરિયાદ આવી હતી. એ ફરિયાદના આધારે અમારા સર્વેયરોએ વિઝિટ કરી અને એ વિઝિટના આધારે એ 3 એપાર્ટમેન્ટોમાં કામ ચાલુ હોવાથી એમણે કોઈ પણ બાંધકામ પરવાનગી વગેરે ન લેવાના કારણે એ બાંધકામો અમે સીલ કરેલા છે. અમારી તમામ જે બાંધકામ કરનારાઓને વિનંતી છે કે કોઈ પણ બાંધકામ મહાનગરપાલિકાની ટીપી શાખામાં મંજૂર કર્યા બાદ જ બાંધકામો ચાલુ કરે, બાંધકામ પૂર્ણ કરે, બાંધકામ કમ્પ્લીશનનું સર્ટિફિકેટ લે, બાંધકામ યુઝનું સર્ટિફિકેટ લે, ત્યારબાદ જ પોતાનું પ્રિમાઇસીસનો ઉપયોગ કરે અને બાંધકામ શરૂ અને બંધ પણ અમારી પરવાનગી વગર ન કરે એવી અમારી નાગરિકોને વિનંતી છે. મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા નાની કેનાલ રોડ પરની ઓમ પાર્ક સોસાયટીમાં તિરુપતિ હાઇટ્સ નામથી ગેરકાયદેસર બહુમાળી ઇમારતનું બાંધકામ થતું હોવાની મહાનગરપાલિકાને ફરિયાદ મળી હતી. જે ફરિયાદના આધારે મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી કામ અટકાવવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ બિલ્ડરો દ્વારા આ નોટિસ મળવા છતાં પણ કામગીરી શરૂ રાખતા આજે મહાનગરપાલિકાની જુનિયર નગર નિયોજકની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ નિર્માણધીન બાંધકામને સીલ કરવામાં આવ્યું હતું. તેમજ જ્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા મંજૂરી અંગેની પ્રક્રિયાઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી કામગીરી ન કરવા પણ મહાનગરપાલિકાના નાયબ કમિશનર કુલદીપ વાળાએ જણાવ્યું હતું.